ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા બસ સ્ટેન્ડમાં પાણીની પરબ શરૂ કરાઈ। ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા વર્ષ દરમિયાન ચાલતા સેવા પ્રકલ્પો પૈકી એક મહત્વનો સેવા પ્રકલ્પ પાણીની પરબો છે। ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં 5 જગ્યાએ પાણીની પરબ કરવામાં આવે છે, જે અંતર્ગત ખેડબ્રહ્માના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે ઠંડા મિનરલ પાણીની પરબ આજે તારીખ 2/4/2026 ગુરુવાર તથા ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના દિવસે સવારે 10:30 કલાકે શરૂ કરાઈ। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના પૂજારી દશરથભાઈ બાવજી દ્વારા પૂજા અર્ચના કરાઈ। બસમાં મુસાફરી કરતા લોકો તથા આસપાસના ગામોમાંથી આવતા લોકો માટે આ પરબ ખૂબ જ મહત્વની છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં અહીં લોકોને ઠંડુ મિનરલ પાણી મળી રહે છે। આ પ્રસંગે ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ તથા અન્ય સ્ટાફ તથા ભારત વિકાસ પરિષદના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા, સેવા પ્રમુખ પ્રોફેસર ડોક્ટર રોહિતભાઈ દેસાઈ, મંત્રી હસમુખભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, પૂર્વ મંત્રી સુરેશભાઈ પટેલ, સદસ્ય શૈલેષભાઈ આર પટેલ, જેબી ગુજરાત ન્યૂઝ બ્યુરો ચીફ નરેશભાઈ સોની, જગદીશભાઈ સુથાર, નરેશભાઈ પરમાર, સંજયભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। નમસ્તે। ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા 5 વર્ષથી બસ સ્ટેશન ખાતે મિનરલ પાણીની પરબ થતી રહે છે। એ ક્રમમાં ચાલુ સાલે પણ એપ્રિલ, મે અને જૂન એમ 3 માસ માટે ઠંડા મિનરલ પાણીની પરબ એ દાતાઓના સૌજન્યથી શરૂ થઈ રહી છે, જેમાં ડેપો મેનેજર સહિત સૌ કોઈ ભારત વિકાસ પરિષદના સદસ્યોનો સહયોગ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન આજે અંબાજી માતાના મહારાજ થકી